રન સર આપણે સૌ જાણીએ છીએ કે હાલ સમગ્ર આણંદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆર એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા. હવે આ કામગીરીની વાત કરીએ તો આ 4 નવેમ્બરના રોજથી એસઆઈઆર ઇન્યુમરેશન ફોર્મના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી શરૂ થઈ હતી અને એના પછી બીએલઓસ તરફથી કલેક્શનની કામગીરી શરૂ થઈ હતી. અત્યાર સુધીની વાત કરીએ તો આજની તારીખ સુધી આપણા જિલ્લામાં મતદાર યાદી જે 2025ની ડ્રાફ્ટ મતદાર યાદી હતી એના જે 18,12,000 વોટર હતા, આ પૈકી 11,26,000 જેટલા વોટર્સનો ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ થઈને ડિજિટાઇઝ થઈ ગયું છે, એટલે કે લગભગ 62% કામગીરી પૂર્ણ થઈ છે. હવે આ 62%માં પણ વાત કરીએ તો 51% આવા મતદારો છે જેનો 2002ની મતદાર યાદી સાથે લિંક પણ એસ્ટેબ્લિશ થયેલું છે. તો આ 51% લોકો તો અત્યાર સુધીનો જે સિદ્ધિ છે આ પ્રમાણે 51% જે લોકો છે એમના નામ તો ડ્રાફ્ટ યાદીમાં સુરક્ષિત રહેશે. પણ બીજા બધા મતદારોને મારી ખાસ વિનંતી છે કે આપણે 4 ડિસેમ્બર સુધીનો સમય છે, છેલ્લી તક છે. 4 ડિસેમ્બર સુધીમાં તમારા ઇન્યુમરેશન ફોર્મ પરત બીએલઓને તમારે આપવાનું રહેશે, જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે. હવે આના જ ભાગરૂપે સમગ્ર રાજ્યમાં 29 અને 30મી તારીખે એટલે કે શનિવાર અને રવિવારે 2 દિવસ બીએલઓઝ તમારા વિસ્તારમાં આવશે અને ઇન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ કરશે. આ ઉપરાંત 29 અને 30મી તારીખે દરેક વિધાનસભા માટે દરેક તાલુકા પ્લેસ ઉપર પણ અલગ નિયત કરેલા સ્થળો ઉપર ટીમો ગોઠવવામાં આવશે. મિનિમમ 10થી 12 ટીમો દરેક વિધાનસભાની રહેશે, જે 29 અને 30મી તારીખે, જો શનિવારની વાત કરીએ 29ના રોજે બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી, અને રવિવારની વાત કરીએ 30મી તારીખે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ તમામ જે નિયત કરેલા સ્થળો ઉપર અમારી મહેસૂલની પંચાયતની ટીમો રહેશે. જે લોકો કોઈ પણ વ્યક્તિને ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ અગવડતા ઊભી થતી હોય તો ત્યાં આવીને પણ ભરાવી શકે છે અને પોતાનું ફોર્મ પણ જમા કરાવી શકે છે. મારી આણંદના તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે તમારો મતાધિકાર સુરક્ષિત રહે એ માટે ઇન્યુમરેશન ફોર્મ ભરીને 2002ની યાદી સાથે આપણું જે એક લિંક એસ્ટેબ્લિશ કરવાનું છે, આ લિંક એસ્ટેબ્લિશ કરીને ફોર્મ પરત આપીએ બીએલઓને, જેથી તમારો મતાધિકાર સુરક્ષિત રહે. હવે જે લોકોના 2002ની યાદીમાં નામ નથી, એમને જે એક પુરાવો કલેક્ટ કરીને રાખવાનું છે. મારો અગેન બધા મતદારોને રિક્વેસ્ટ છે, તમારું અગાઉ 2002ની યાદીમાં જ્યાં પણ નામ તમારું ચાલતું હતું એનો તમારે લિંક એસ્ટેબ્લિશ કરવાનું છે. તમારું નામ ના હોય અને તમારા વાલીનો, તમારા પેરેન્ટ્સનું કે તમારા સંબંધીઓનું નામ ચાલતું હોય તો તમે એની સાથે પણ લિંક કરાવી શકો છો. તમારે એના માટે જે નિયત કરેલા ચૂંટણી પંચ તરફથી જે 12 પુરાવા નક્કી કરવામાં આવ્યા છે એ પુરાવા પણ તમારે પોતાની સાથે રાખવાના છે, જેથી ભવિષ્યમાં જ્યારે ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શનનો સમય પણ આવે એના પહેલાં પણ તમારી મેપિંગ થઈ શકે. આણંદના તમામ મતદારોને મારી નમ્ર અપીલ છે કે તમારો મતાધિકાર સુરક્ષિત રાખવાનું છે અને કોઈ પણ યોગ્ય લાયક મતદાર આ આખી પ્રક્રિયામાં રહી નહીં જાય. આ જ હેતુથી ભારતના ચૂંટણી પંચ તરફથી આ પ્રક્રિયા એસઆઈઆરની હાથ ધરવામાં આવી છે. તો તમામ મતદાતાઓને વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે ઇન્યુમરેશન ફોર્મ, જે મતગણતરી ફોર્મ છે, આ બીએલઓ સુધી ભરીને પહોંચાડો, આવી નમ્ર વિનંતી છે.